હમણાં નોરતા આવી ગયા નજીક અને ભાઈબંધ દોસ્તાર બધા એમ કે હું તો વિદેશમાં આપણે ગરબા રમવા જવું છે, જોવા જવું છે. મને કે તારે આવવાનું છે. હવે અહીંયા પૈસા નંબરે કેમ જવું? મારે પૈસા વગર તો જવાય નહીં. પૈસાનો કાંઈક બંદોબસ્ત કરવો પડશે મારે. વિદેશ તો જવું જ છે 100%. એના માટે કરવું શું મારે? આઈડિયો, આપણું કામ થઈ ગયું. ભીંડો 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 માર્કેટમાં ભાવ નથી અને આમ નોરતા લાવે છે. મારે દોરું કોઈની તારીખ આવતી નથી ને ભારે કરી. હવે હે માડી પાવેથી ગાઢથી ઉતરામાં કાળી રે, હે મણી ઉતર્યા ગુજરાત, હે પાવાગઢ વાળી રે. વાહ ગઈઠા વાહ. કોણ બોલ્યું? આ બાજુ અલા વિપુલ હતા તમે? શું ગઈઠા તારા અવાજમાં દમ છે? કાઈ ઘટે નહીં આચન. એલા અવાજમાં તો દમ છે વિપુલભાઈ. હા પણ કોઈ તારીખ દેતું નથી. એવું છે? હા. ભલા માણા તારો આવો અવાજ. હા હે માણા, આ તારો અવાજ સાંભળશે ને આમ જો કાઈ ઘટશે નહીં. પણ હું શું કહું છું એ તમને ખબર છે ને મને ખબર છે. માણાને મારે અવાજ સંભળાવો કેમ? સમજો. હા હું બેઠો પબ્લિક આગળ અવાજ પોગાડવામાં હું બેઠો. એટલે તો તમારી જેવો ભગવાન નહીં. અને આમ જો હા ગામનું માણા તારો અવાજ સાંભળવા રાજી નથી. હા વિદેશની ધરતી ઉપર તારો અવાજ ગુંજે તો જ. હા મને કાક ખાવા માંડ્યું. તમે ઠેઠ વિદેશની પ્રોગ્રામની વાત કરો છો? આફ્રિકા જવું છે ગાવા? બોલ. વાહ વિપુલભાઈ વાહ. ઠેઠ આફ્રિકા ઠેઠ કમ્પ્લેટ. અને આમ જો પૈસાના ડટા તારે એક પ્રોગ્રામ તારી આખી જિંદગી સુધરી જાય. પણ એવા મારા ક્યાં નસીબ છે હું ઠેઠ આફ્રિકા જઈ શકું? તારે નથી જવાનું, હું બેઠો છો ને લઈ જવા વાળો. એટલે તમે મને આફ્રિકા લઈ જાઓ? બસ આફ્રિકા મારે એક ડાયરાનું કામ મેં રાખ્યું છે, સમજી ગયો? એટલે એ લોકોને મારે એક ડેમો મોકલાવાનો છે. કેમ કે એક વિડીયો બનાવીને મોકલું એટલે લોકો જોવે કે ના કલાકાર બધા રેડી છે, એટલે આપણું એ કન્ફર્મ થઈ જાય. અરે તમે ડેમામાં મારી રંગત તમે જોઈજો તો ખરી. એવો ડેમો દઈશ ને હા કે કાનના પડદા ફાડી નાખું. બસ અત્યારે રેવા દેજે. અત્યારે કાનના પડદા નો ફાડતો ને બેરો થઈ જાય. એટલે તું ડેમો દેવા હે ને મારી ઘરે આવી જજે. અરે પાકું સાંજે પોગી જાજે. સાંજે કેટલા વાગે? સાંજે 8 વાગે આવી જાજે. સમજો પાકું વિપુલભાઈ પાકું? બરાબર. હા પાકું લાવું છું ઘર બાજુ. બરોબર 8 વાગે નો આવતો. 8 વાગે મારે ભેગું દોવા જવા. તું 5 વાગે આવજે. અરે 5 વાગે નહીં, હવે મને ક્યાંય હરખ ખમાતો નથી. એટલે 5 નહીં, તમે તારે 4 સાડા 4 પૂકી જાવ. તું તાર પોગી જાય ડેમો દેવા. રેડી ભલે હાલ. જય ભગવાન. વાહ જુવાન વાહ. કા વિપુલ બાપા તારી ઢોલકીનો તાલ એટલે તાલ હો ભાઈ. આવી ઢોલકી વગાડતા મેં હજી સુધી કોઈને જોયા નથી. એમાં એવું છે થોડીક મને મજા નથી ને એટલે મારા હાથ હરકા કામ નથી કરતા. બાકી મારા હાથ આ ઢોલકી ઉપર રમતા હોય ને તમારે જોવું પડે. હે હા તનતાલી આવડે તમને? હે તનતાલી રમતા આવડે? હા હાલો રમવાનો. એ તનતાલી નું રેવા દે મારો ભાઈ. હા ઓણ ક્યાંય હું એ નોરતામાં બુકિંગ થઈ ગયો તબલામાં? ક્યાંય બુકિંગ નથી થયો. ઓણ નવરાત્રીમાં કાંઈ હે ને એવું લાગે છે મને. કેને કીધું નથી? કોઈના ઓર્ડર જ નથી આવતા, કોઈ બુકિંગ જ નથી કરતું મને. બોલો અત્યારે મજીરા વાળો, ઢોલકા વાળો, ગાવા વાળો માણા કોઈ નવરો નથી. તો હું એક કેમ નવરો છો? તને તારીખ જ નથી આવી કાંઈ? ના રે ના, એકેય તારીખ નથી મારે તો. એટલો ભાગશાળી તું. કેમ ભાગશાળી? તું ભાગશાળી એટલા માટે તારે લગભગ વિદેશ જવાનું છે. બોલ. વિદેશ? અહીંયા વિદેશની ધરતી ઉપર તારે ધીંગાણું કરવાનું છે ઢોલકી લઈને. પણ વિપુલ બાપા વિદેશની ધરતી ઉપર મને લઈ જાય કોણ? તો તમે કયો. આ તારો વિપુલ બાપુ. ન હોય. આફ્રિકા. આફ્રિકા?
ત્યાં નોરતામાં આપણે એક પ્રોગ્રામ રાખ્યો છે. વાહ 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 વાહ, મજા આવી ગઈ હો. મજા આવી ગઈ ને? તાકાતવાળી વાત છે. હું તને શું કહું છું, બોલો ને. આપણે ઈ લોકોને એક ડેમો મોકલાવવાનો છે. હા એટલે આપણે તું ઢોલકી વગાડતો હોય હા, બરાબર, હા. ઈ ડેમો તો દેવો પડે ને. દઈ દઈ ડેમો હું આપણે. સાંજે 5 વાગે મારા ઘર પૂગી જાય. તમે અત્યારે જ મારો ડેમો લઈ લ્યો, અત્યારે જ હું વગાડ લઉં. હા, અત્યારે તું વગાડીશ તો ડેમામાં શું વગાડીશ તું? એ વાતે હાચી હો. ડેમો દેવા ક્યાં આવવાનો છે વિપુલ આપણે બાપા? ઘરે 5 વાગે પૂગી જાય છે. રેડી? 5 વાગે. હો, લુગડા બુગડા ઇસ્ત્રી વાળા પહેરલો કે હાલ છે? હાલ છે. અત્યારે આપણે આફ્રિકા જાય ને હા તેથી સૂટ પહેરવાના. એ તમાવા થા હો વિપુલ કાકા. હાલ ઢોલકી લઈને પૂગી જજો. એક હુડો લેતા જાઓ. વાહ વાહ જુવાન વાહ. હવે તો નાના નાના પ્રોગ્રામ વાળાને નાચ પાડી દેવી છે. આ ઢોલકી લઈને વિદેશ વહી જવું છે. મંજીરા રિપેરિંગ કરવા નાખ્યા પણ હવે કાંઈ વાંધો નહીં, અડાડીથી કામ રેડવી લે. વાહ સૂર્યા વાહ, આ તો તારી પાસે અડાર્યું છે. કદાચ તારા હાથમાં મજીરા હોય ને એટલે કોઈની તાકાત નથી કે મજીરા વગાડવામાં તને ફોગે. બોલ. એ વિપુલ કાકા, આખી રાત મંજીરા વગાડીને આ હાથ રહ્યા ને બહુ મજબૂત થઈ ગયા છે ને. મંજીરા કેવા થઈ જાય ખબર હે? હા લાલ સોર. હે, તો પણ આમ જો આ તું અડારી વગાડે એમાં જે મીઠાશ નીકળે હે ને, હે ઈથી મીઠાશ મને લાગે તો મજીરા વગાડતો હોય તઈ નીકળે અવાજનું. કાંઈ ઘટે જ નહીં. પણ એક વસ્તુ છે, મંજીરા ને મારે તૂટી ગયા હતા એટલે મેં રિપેરિંગ કરવા નાખ્યા હે. એટલે મજીરાનો તો તું ફૂલ કારીગર છો. ફૂલ તમ તારે ગમે તે કેજો મને, અડધી રાતે કેજો, 24 કલાક મંજીરા વગાડું. તો હું નોરતામાં તારે ધબા ધબીને મજીરાની. કાંઈ ઘટે જ નહીં. પણ એક વાત છે, શું છે? મારું બેટું હમણાં કાંઈ ઓર્ડર બોર્ડર કાંઈ આવ્યા નથી. મંદુ છે મજીરામાં? હવે ઈ તો હું હોય ભગવાન જાણે. ઓર્ડર બોર્ડર કાંઈ આવ્યા નથી એટલે હું બેઠો શું કરું. અરે રે, આવો કારીગર ને કઈ ઓર્ડર નંબરે હે તને? આમાં એવું છે કે હારા કારીગરની હે ને કોઈ કદર નથી. એ સાચી વાત. પણ આમ જો તારી કદર ને તારા મજીરાની કદર આ તારો વિપુલ કાકો કરશે. વાહ વિપુલ કાકા વાહ. વિદેશની ધરતી ઉપર કોઈ દી મજીરા વગાડ્યા તે? આ ધરતીમાં માન વગાડું છું, અહીંયા વિદેશની ધરતીમાં કેમ વગાડવા? હવે તારે વગાડવાનું થાય. હે હવે આફ્રિકાની ધરતી ઉપર 9 દી સુધી તારા મજીરાનો અવાજ ગુંજશે. બરાબર? એટલે આપણે 9 દી સુધીનો પ્રોગ્રામ અહીંયા ફિક્સ થઈ ગયો છે. બરાબર? હું મજીરા વાળો જ ગોતતો હતો અને મજીરામાં મારે તને જ લઈ જાવ. એ તો વિપુલ કાકા બરાબર છે. તો અહીંથી આપણે હોન્ડામાં જઈશું કે સાયકલમાં? એ બધી વાત પછી હું કરીશ, પણ તારે એક ડેમો દેવા મારી ઘરે આવવું પડશે. કેમ કે એને એક મજીરાનો વિડીયો આપણે આફ્રિકાવાળાને મોકલાવવો પડશે કે ભાઈ કારીગર આવો છે મજીરાવાળો. એમ કે ઓકે એટલે પાકું તારું. એટલે 5 વાગે તું હે ને મારા ઘરે પહોંચી જજે મજીરા. પાકું કાંઈ વાંધો નહીં. 4:45 વાગે હું તમારા ઘર પાસે આવીશ. અને મજીરાજી રિપેરમાં ન આવ્યો ને બાકી અડાર્યું લઈને પહોંચી જાય. હા ઈ વાત છે, મજીરાજી આવ્યા નથી. કેમ કે ડેમો લઈને પછી આમાં આપણે ચા પાણી પીશું. વાંધો નહીં, આમાં હાલશે. રેડી રેડી હાલો. હાલ હું નીકળું હો. હા તમે નીકળો, હું મંજીરાનું પૂછતો આવું. એ પણ અરરરરર કા ભાભી, એટલે તું આ કેદીથી ઢોલકું વગાડતા શીખી ગયો? તું ગાંડી થઈ ગઈ લાગે ભાભી. કા કીધું ને હું વગાડું છું. આ લે મારું કામ થઈ ગયું. શું કામ થઈ ગયું? હું તાર ઘરે જ આવતી હતી. કા એલા મારે આ નવરાત્રી નથી આવતી હા તો મારે બધાય સાજિંદામને બુક કરવાના છે. તેમાં મારું શું કામ છે? લે દા તું કેસ ને મને ઢોલકી આવડી ગઈ? તો મારે શું કરવાનું? અરે મારે તને બુક કરવાનો છે. હું કેટલી તારીખે? અરે 4 તારીખે. હું હાલી નીકળી હો. હું 4 તારીખે નવરો જ નથી. જો રવિ હા. તારી પાસે 4 તારીખ બુક હોય ને તો 5 તારીખ રાખી દે. અરે પણ હું આખી નવરાત્રી હોત ને. હવે મને નાના નાના કામમાં રસ નથી. હવે તો આ રવિને ઢોલકી વિદેશની ધરતી ઉપર ધૂમ મચાવશે ધૂમ. શેના દાંત કાઢે? તું અને વિદેશ આફ્રિકા જાવ છું, આફ્રિકા. ઢોલકી વગડાવા નવરાત્રીમાં. ઉભો રે દેખાડો કરીમાં. પેલા હે ને હારા ગાભા પહેરતા જાવ ગાભા, પછી વિદેશ જવાના હગીના થાજો. ના તમે હે ને
જવાનો જ છું હું ઢોલકી વગાડવા વિદેશ ડેમો દેવા જાઉં છું ડેમો. જોજે ઢોલકા દેવાની વિદેશમાં તારી ઢોલકી વાગી જાહે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગ. આખું વિસીન હું ધોડો જા છું આવડી બધી તને દેખાણી નહીં. એમાં હું મારી ધૂનમાં હતો. હેલા નાથા હા આ હું તને હાર્મોનિયમ આવડે છે? લે હું કલાકાર છું. કે દીદી થઈ ગયો? તમને નથી ખબર? જા લે આખા ગામને ખબર છે ને તમને ખબર નથી. મેર પડી ગયો લે. કેમ? માર જોતું તું ને એવું જ જડી ગયું. એટલે શું જડી ગયું? એક કામ કર, હા નવરાત્રી ની અંદર 6 તારીખે ને મારે તને બુક કરવાનું છે. જાવ આ છે હાવ પણ કોણ તમારો મેળ નહીં ખાય. કા મને કઈ નાનો હોનો પ્રોગ્રામ આવ્યો છે. તો એક કામ કર 6 તારીખ તું બુક હોય ને તો 7 તારીખ આઈ લખી લે. પણ ઓણ નો મેળ ખાય કહું છું કરી 9 દી મારે વિદેશ જવાનું છે. અરે નવે દી. હા આ હારા બધા ગામના સાજિંદા હું કામના છો તમે. અને હું કહું છું હા હવે તમે બધે ભૂલી જાવ કે ના તો આ ગામમાં પ્રોગ્રામ કરાવે. હવે તો દિલ્હી મુંબઈ અને આમ આફ્રિકા યા નાથા પ્રોગ્રામ કરશે. આયા નાથા વાથા પ્રોગ્રામ નહીં કરે. એ વિદેશ જાવ હોય ને તો લુક હારા જોય. હવે આપણે 60 વર્ષના છે ને વિદેશમાં નો હારા લાગો ગાવ તો એ જાવ તમે તમારે જાવ. ઈ તમે જોજો હું કેવા સૂટ બૂટ પહેરીને જાઉં છું. તમે જોજો ખાલી નીકળી આયલા નાના નાના પ્રોગ્રામ દેવા અત્યારે. હેલા સૂર્યા હા તું તો એને મજીરા માસ્ટર છો અને રકાબિયું કામ વગાડસ. એ મારા મંજીરા છે ને મેં રિપેરિંગ માં દીધા છે. હા? એટલે હું હે ને અત્યારે અડાડી થી પ્રેક્ટિસ કરું છું. રિયાઝ કરસ રિયાઝ. હા હા તી સૂર્યા એક કામ હતું તારા જોગું. બોલો શું કામ હતું ભાભી? આ નવરાત્રીમાં મારે તને 7 તારીખે બુક કરવાનો છે. ઓહો 7 તારીખ નહીં ભેગું થાય. એમ થોડું હાલતા હશે કઈ. પણ ભેગું જ નથી થાય એમ. સૂર્યા કોઈ 1000 આપતું હશે ને તો હું 2000 દઈશ. એ 1000-2000 ની વાત નથી. આ તો વાત છે વિદેશમાં જવાની. આફ્રિકા જવાનું છે આફ્રિકા. ઓહો આ બધાય અહીંયા ઇન્ડિયામાં કે હાલે એમ નથી અને આફ્રિકા જવાના રખપા દોડી નાખ્યા. આફ્રિકા જવું હોય ને સૂર્યા હેન્ડસમ માણા જોઈ હેન્ડસમ. અને તારે તો પેલા હે ને 15 દી અગાઉ પાર્લર માં જવું પડશે. એ મારે છે ને ભાભી બ્યુટી પાર્લર માં જવાની જરૂર નથી. આ તો છે ને જે કારીગરની કરામત હોય ને એના પૈસા લોકો દે છે. એવું છે? હા રૂપાળા જોઈને નથી દેતા. કઈ વાંધો નહીં એની ખુશીમાં હે ને તારી માથે ડોલર ઉડાડ્યા. રેડી? એક કામ કર સૂર્યા 7 તારીખે તું બુક છો ને એક કામ કર 8 તારીખ લખી લે. એ 7 તારીખ કે 8 તારીખ એકેય તારીખ નથી હું અહીંયા કણે. કેમ કે હને 2 તારીખે 3 તારીખે તો હું સીધો જવાનો હો વિદેશમાં. તો અહીંયા આવવાનો જ નથી 10 દી લગી. એમ તો હવે આ બધાને વિદેશનું ભૂત વળગ્યું છે. એ જાવ તમે તમારે જાવ અને ત્યાંથી ખોબેન ધોબે પૈસા લઈ આવજો. મારી બેટી પૈસાની વાત કરે છે. એ મારે તો વિદેશી ધરતીમાં ડોલર કમાવા છે ડોલર. જો ભાઈ તમારું બધું કમ્પ્લીટ. નાથા બરાબર રેડી. રવિ અરે આમ જો સૂર્યા વાહ બરાબર. ડેમામાં કાંઈ ઘટવું ન જોઈએ. અરે કાઈ ન ઘટે બરાબર. કેમ કે મારે તમારા પાવન પગલા વિદેશની ધરતી ઉપર કરાવવા. વાહ વાહ રેડી? એટલે આપણે આમાં તમારું હું શૂટિંગ ઉતારી લઉં છે. એ વિડીયો આપણે એને અત્યારે મોકલી દેવું. હા ઓકે કરી દઈએ એટલે આપણું ફાઇનલ. રેડી? રેડી. એટલે તમે અત્યારે ચાલુ કરો તમારી રીતે. બરાબર? રવિ હાલો હાલો નાથાભાઈ સૂર્યા રેડી. બરાબર હા તમારી રીતે તમે પ્રોગ્રામ ચાલુ કરી દો ને હું કરી દઉં વિડીયો ચાલુ. રેડી. નાથા બાપા સલટી ઉપાડવાનો સલટી. હલો સ્ટાર્ટ. કઈ દુખે છે એલા નાથા તું ઊંધો જામાં ભાઈ. ચાલુ છે. કઈનો દુખાવો થઈ ગયો થોડો. હા પણ કઈનો અત્યારે તું કાયદેસર આ બધા શૂટિંગ ચાલુ છે નાથા સમજે કે નહીં? પાસ નહીં થાવ. કેવું છે? હા નાથા બાપા તમે બહુ ધીમા હાલો છો હો. વૈષ્ણવ ભાઈ ને જો નાથા હા આપણે અહીંયા
પ્રોગ્રામ કરવાનો છે હારો કરીને. ત્યાં કોઈ દાડો નથી. હા જાયમો છે. કાયદેસર ગા મારો ભાઈ, કાયદેસર ગા. લા સૂર્યા, થોડું થોડું આવડે છે ને થોડું થોડું નથી આવડતું. થોડીક બોલ પડે તો આમ ઢીકો મારી દીજો. એ વાય થી આમ ઘૂસ તો માર દે પણ તમે ગાવ તો ખરા. મારે ટોટલે બેઠો, મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, એ મોર ક્યાં બોલે. વાહ ભાઈ વાહ નાથા, બહુ એક નંબર ગાયું હે. હજી એક જવા દે. હજી ગાવ ને. ભાઈ રવિ તું તબલામાં થોડોક તાલ મેળવ એટલે આપણે આમાં દેખાડવાનું છે. પણ હું તો તાલ મેળવું છું. નાથા બાબા બહુ ઊંચી ટીપ મારે છે ને આ પૂગી નથી આગતા એ. સમજો ધીમી ધારે હાલો થોડાક. તબલા વાળો મોર થઈ જાય ને તમે વાંહે રહી જાવ એવું થાય છે. નાથા બાબા તમે વધારે ટીપ ન મારો, તમારે ત્યાં પુગાતું નથી. તું હળવા રે ને, તું તારી રીતે વગાડ ને મને મારી રીતે વગાડવા દે. હાલો તમે ચાલુ કરો. તમે બધાની રીતે વગાડો. હા. ના જાને મારા દિલમાં હું થઈ ગયું, હમણે આયા હતું ઘડીકમાં ખોવાઈ ગયું. હાલે ને રેડી રેડી નાથા વળે ને. આપણે ઈ જ કરવાનું છે. પણ આયા હિન્દી નથી ગાવાના, ગુજરાતી ગાવ. હવે ઈ વિદેશ છે, તને શું ખબર પડે? તું સાનું મુનો બે ને વિદેશમાં બધું મિક્સ વાળો કરી નાખવાનું. સૂર્યા અહીંયા વિદેશમાં બધું હિન્દી હાલશે ને ગુજરાતી બધું હાલશે. આઈ એમ વિદેશમાં જાય છે ને આપણે ઇંગ્લિશ ઠપકારો હાલો. વોટ ઇઝ ધીસ કરવાનું હોય. અને ઈ ક્યાં સમજે ભૂરિયા બધું આપણમાં. ઈ જેમ કે એમ દાવત દેવાનું, કાળા ઓલા કાળા ન હોય એટલે ઈ આપણે ખાલી ભૂરિયા. એ નાથા અહીંયા ગુજરાતી માણસ છે એને ડાયરો દીધો છે. ગુજરાતી છે? હા ગુજરાતી ગાવ. ગુજરાતી ગાવું પડે ને મારે. હા હાલો હાકો હાકો. અમારા ઘરે કૂતરું હતું ને પેલા સૂર મેળવી જાતું તો એના ઢાળે હાલવું. એટલે નાથા આપણે કૂતરામાં ડાયરો નથી કરવાનો, માણામાં કરવાનો છે. માણાના પેટ નો થા અને કાયદેસર ગાને ભાઈ. અમારે હું વગાડું? પાકું પાકું પાકું. હા એમ કાંઈક જો ને વગાડવા જેવું ગાતા જ નથી. હાલો. હાલો હું વગાડું. તુડુક તુડુક તુક તુડુક તુડુક તુક તુડુક તુડુક તુ તાળાળા, તુડુક તુડુક તુ તુડુક તુડુક તુ તુડુક તુડુક તુ તાળાળા. સડે નારે આએગી તો એસ કરો કી સડે નારે હાય 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 સડે નારે હાય હાય સડે નારે એ તુડુક તુડુક તુક તુડુક તુડુક તુક તુડુક તુડુક તુ તાળાળા. તો બસ નાથા બસ. તમારો આ જાય મો બહુ મસ્ત લાગ્યો. હાલે ને સૂર્યા? હવે એક ઉભા રે, એક કટકો તારો મજીરાનો દઈ દે તો હાલ તો. બસ બસ. રવિ એક કટકો તારો તબલાનો દઈ દે. વાળ બાર મારા હરકા હાલે. રેડી બસ 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 બસ. તને તારી ઢોલકીને પગે લાગુ બાપ. ઘણું ભાઈ. હાલો એક તમારે પેટીને સૂર દઈ દ્યો. બસ બસ. નાથા તારા આંગળાય પણ એમ છે હો. એમાં શું છે, એક આંગળો નથી ને એટલે એક સૂરની જરૂર પડતી નથી. જો ભાઈ ડેમો કમ્પ્લીટ થઈ ગયો છે. અને આમ જો આપણે આ ડેમોના 2 વિડીયો મોકલાવી દીધા છે. જા એક વિડીયો જોઈ લીધો એને. હા બરાબર. હવે આ બીજો જોવે એમાં બીજું ટીક થઈ જાય ને એટલે હમણાં જોઈ. હાલો જો આ બીજો વિડીયો એને જોઈ લીધો છે. હા હવે જોઈ વિડીયો જોઈ પછી શું કીએ છીએ આપણે જોવું પડે ને. હા. ઓકે ઓકે કહી દીધું. આમ જો બસ 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 બસ. જોઈને વિડીયો જોઈ લીધો એને ગમી ગયું, ઓકે કરી દીધું આપણો પ્રોગ્રામ. હવે પાસ ને તમે પાસ. હવે તમે વિદેશની ધરતી ઉપર હવે ધબધબાટી બોલાવશો. હવે આમાં બીજું મારું શું કહેવાનું થાય છે બોલો. કે અહીંથી આપણે કઈ રિક્ષા લઈને તો જવાતું નથી ભાઈ. નો જવાય, હે નો જવાય. કેમ કે આફ્રિકા જવા માટે તો આપણે બલૂંગમાં જવું પડે. હા પ્લેનમાં. બલૂંગમાં જવું પડે.
અને બલુંગમાં અહીંથી અત્યારે જાય એટલે આપણને ખર્ચો તો લાગે જ. લાગે હે લાગે અને આવડો મોટો પ્રોગ્રામ આપણે મુકાય નહીં. અરે જવા દેવાતું હશે. જો આપણે ખર્ચાથી બી તો આપણે વિદેશ નો જાય હગી. કોણે કીધું અમે બીવીસી નહીં બીવી? હા એમ પણ અત્યારે તમારે શું છે ખબર, મને 50,000 રૂપિયા દેવા છે. ટિકિટ ભાડું ટિકિટ ભાડું પછી આપણે નાસ્તાના એ બધું આવી જશે એમાં. તો એમ નહીં વિપુલ કાકા, એક વાત છે હો. અરે એકની બે વાત કેને સૂર્યા. જો વાતમાં એવું છે કે હાલો આપણે અહીંથી ત્યાં વયા ગયા, હા પછી આપને વિદેશ વાળા ઈ પૈસા તો દે હે ને? અરે 5 ગણા પૈસા જડશે. કેટલા ગણા? 5 ગણા. અત્યારે તમે મને 50,000 દીધા ને, એ 50,000 તો તમને પાછા અહીંયા જઈને સીધા જ મળી જાય. ઓકે તો વાંધો નહીં. અને ઉપલા તમને પાછા 2 લાખ રૂપિયા તમારો જે આ વગાડવાનો ચાર્જ. 2 લાખ? હા વાહ, તે વિદેશ છે કાકા, અહીંયા ડોલર હોય. ડોલર હોય. હા વાહ તો વાહ પછી એટલે અત્યારે હમણો નાદન પુષ્પા ઝુકેગા ના. હા વાહ નાથામાં. જો અત્યારે આપણે જાજી માથાકૂટ નથી કરવી, અત્યારે 50,000 રૂપિયા મને આપી દો એટલે હું ટિકિટ બુકિંગ કરાવી નાખું. ઈ થાય દેવા પડે હો. હા અરે હું ભેગા જ લઈને આવ્યો, મને ખબર જ હતી. મને ખબર હતી. તમે બધા કલાકાર છો એટલે તમારી પાસે પૈસા તો હોય જ ને. અરે વિપુલભાઈ એમ જો આ 50,000 તમારે મૂંઝાવાનું જ નથી. હા. તમારે તો ટીટી યાદ રહેવાનું છે. કાંઈ વાંધો નહીં. લાવ રવિ. આલ્યો 50,000. વાહ વાહ. હાલ સુરા. પસા વાળી 50,000 ની. જો આ 40,000 હા આ મેં 2 મહિના પહેલા જે સ્ટોક કર્યો હતો ને એ પૈસા એ બેંકમાં રાખ્યા હતી, બરાબર. હા અને આ 10,000 બીજા. હા એટલે 50 થઈ ગયા. હાલો એટલે 50 થઈ ગયા હો. જો આ તમારા ત્રણેયના થઈને 1.5 લાખ રૂપિયા થઈ ગયો છે. બરાબર. હવે હું ટિકિટ બુકિંગ કરાવી દઉં. ઠેલા બેલા આમ જો કપડાને પહેરીને કમ્પ્લીટ હો. અને તારીખ યાદ રાખો. એટલે બીજી તારીખે સાંજે નીકળી જવાનું છે એટલે 3 તારીખે નોરતા છે. કેટલી તારીખે? બીજી તારીખે સાંજે કેટલા વાગે? સાંજે એને તમે 6 વાગે આવી જાવ કમ્પ્લીટ થઈ. ઓકે. હું શું કહું છું સાંભળો. હા અને ના પ્લેન માં ટિફિન લઈ લેવી ચાલે ને? ટિફિન નહીં અહીંયા આયેલા એમાં ઓલી બાયું આવશે તમને જી ખાવું હોય ને દેવા. બાયું દેવા આવે હા. તો રડી જાય જ ગવા. એમ નહીં વિપુલ કાકા, એક વાત છે. શું? હું કઈ દી પ્લેનમાં બેઠો નથી તો મને નહીં લાગે તો. બધું એમાં હોય તમારે ડોવું. બાથરૂમ હોય બધું ખાવા પીવું એ કાંઈ ઘટે જ નહીં. કોઈ દી બેઠો નહીં ને એટલે. તમે રેલવે ટ્રેનમાં તો ગયા હો ને, હા એમાં ગયા. એમાં બાથરૂમ ન હોય, હા આમાંય બાથરૂમ હોય. હા તો વિપુલ કાકા હજી મારી પાસે એક વાત છે. બોલ ને ભાઈ તું યાર. આપણે વિદેશ જવું એટલે 2-3 કલાક તો થાય જ પ્લેન માં. 2-3 કલાક થાય. ત્યાં લગી હું ઢોલકી નો રિયાઝ કરું તો કઈ વાંધો નહીં ને? આમ જો તારા રિયાઝમાં નૈન બલુંગના પાખડા આમ થવા મળશે ને તો આપણે હે ને ગુજરાતે નહીં ટપવું. ત્યાં તો પ્લેન પાછું દરિયામાં ગરી. ગુજરી જાઉં ગુજરી. હા અને હું શું કહું, ત્યાં જઈને આપણે વગાડવાની છે લા. કઈ વાંધો નહીં. હો સારું. અમે બધા રેડી રહીશું. બસ હારો હું નીકળું ને મારે હજી ઓફિસે જવું પ્લેન ની બુકિંગ કરાવવા. હે આજે વાર છે ને તો હું સોયણો છે ને શીવડાવી નાખું. અમારી રીતે છૂટ બૂટ કઈક પહેરજો તમારો ડો. એમ ભાડે લઈ લઈશું. હા બસ બરાબર. હારું રામે રામ હાલો. હા એક ડિસ્કો તો કરીએ, મજા આવી. ડિસ્કો કરો. હેલો, હા આ તમારી ટોળકી ક્યાં ઉપડી? અમારી ટોળકી હા, વિદેશમાં. લે દાંત કાઢે છે આ. વિદેશમાં? તો અને તમને પ્રોગ્રામ વિદેશમાં મળ્યો? એ બુક થઈ ગયા બુક. અને તમને પ્રોગ્રામ દીધો કોને? ઓલા વિપલાએ. વિપલાએ? હા લે. એ ઈ તમારો બાપ રોલરિયો છે, રોલરિયો. તમે સાનું મુના રહ્યો ને, મને ખબર છે તમને રિપ્લાય તારીખ નથી દીધી ને એટલે તમને સાડ થઈ છે સાડ. પણ કોકનું સારું વિષય એમ કહું છું. એ તમારે છે ને અમને પ્લેનમાં બેન વિદેશ જવા નથી દેવા ને, એટલે તમે આવું કયો છો. એ આને આપણી બળતરા થાય છે, બળતરા અદેખાઈ કરે છે. આપણે વિદેશ જાય છીએ એટલે. એ હા બાપા, જાવ ને, જાવ જાવ એ હાલો. જાવ, રસ્તો ખુલ્લો જ છે, જાવ. એ તમારે અમારી સામું હાલવું નહીં હો. મારા દીકરાઓ, તમે જાવ છો ને, પણ તમને હે ને પછી ખબર ન પડે ને તો મને કહેજો. હાલો આપણું કામ તો થઈ ગયું. ઓલા ફોન તો કરી દો એટલે આપણી ટિકિટ તો બુક થઈ જાય. હા રાજુ કેમેરામેન.
બુકિંગ કરી નાખ આપણી એક હાલ આફ્રિકાની. અરે પૈસાનું કમ્પ્લીટ થઈ ગયું, ચિંતા કરમાં. કર બુક કર. વાહ કાયા લાવ આ વિદેશથી પ્રોગ્રામ કરીને આવતા રહ્યા. હા ઠેક. આ પૈસા ગણી ગણીને થાકી ગયા લાગો છો કા તઈ નહીં ઠેક. એલો બાકી વિદેશમાં તમે ધૂમ મચાવી છે ને. ઓ ધૂમ મચાવ્યું, ઓકળો ધૂમ મચાવ્યું હોય. વિદેશ અમે ગયા જ નથી. એ ઓલો વિપલો કાકો અમારો બધાનું કરીને વયો ગયો. અને દાંત આવે છે જો રાજી જ્યાં રાજી, મને ખબર જ હતી. એલા રાજી નો થાય તો હું કરે? તમે ધંધા જેવા કર્યા છે. માં ઠેકાણે તમે મને બોલવા નહોતા દેતા કા. તને અદેખાઈ આવે છે, તને આમ થાય છે, તને તેમ થાય છે. એ મૂર્ખના સરદાર મૂર્ખના આ ઓલો વિપલો રહ્યો ને વિપલો, એના ભેગી હું 20 વર્ષથી કામ કરું છું અને ઈ આખા મલકના એને આમ જ રોલ કર્યા છે. અને આમ જોવો ઈ હેને ખાલી લુગડા ધોરા પહેરે છે પણ એના કામ છે કાળા. બરોબર? તેદી હું કહેતી હતી ને તો માયના નહીં હવે ભોગવો. આ ઓલી કહેવત છે ને કે વાયરા નો રે ઈ હાયરા રે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરજ ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.